ચેપોકના સ્ટેડિયમ ઉપર વર્ષો પહેલા વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની ટેસ્ટ મેચ રમાઈ રહી હતી અને ભારતની ખાસી ખરાબ સ્થિતિ હતી. ત્યારે સુનિલ ગાવસ્કર ડબલ સેન્ચુરી મારે છે, 221 રન, અને પછી બીજી ઇનિંગ ભારતની હતી ત્યારે એ જાહેર કરે છે 221 રન પછી કે ગાવસ્કર આજથી નિવૃત્ત થશે, રિટાયર થાય છે. વિશ્વની સૌથી ખતરનાક બોલિંગ એ જમાનામાં વેસ્ટ ઇન્ડિઝ નાખતું, અને એમાં 221 રન ડબલ સેન્ચુરી બનાવ્યા પછી એ એવું કહી શકે છે કે હવે હું રિટાયર્ડ નહીં થઈ ગયો. ત્યારે સમગ્ર મીડિયા પૂછે છે અને ત્યારે એ કહે છે કે સમયસર ખસી જવું સારું. જો આપણને ખસી જવાની આવડત આપણામાં સમયસર ન હોય તો દુનિયા આપણને ખસેડશે, અને એ સૌથી વધુ અપમાનજનક હશે. આ બહુ જ સુંદર સંદેશો ગાવસ્કરના પ્રસંગો પરથી મળે છે આપણને. હા, આપણે કામ કરવું જોઈએ ને આપણે કર્યું, સરસ કર્યું, લોકોને ગમ્યું ને આપણને પણ ગમ્યું. કોઈ પણ ક્ષેત્રમાં પણ એક એવો સમય આવે ત્યારે આપણે આપણી સમજ પેદા કરી લેવાની કે બસ અહીં મારે ઊભા રહી જવું છે. અને આ જ સજ્જનોની ખાસિયત છે કે ક્યાં અટકી જવું, આ જ ખાસિયત છે. થોડાક વર્ષ પહેલા MS ધોની 2 વર્લ્ડ કપ જીતી ગયેલો ને અચાનક જ જાહેરાત કરે છે હું નથી રમવાનો ટેસ્ટ મેચ કે વન ડે કે કઈ પણ ફોર્મેટમાંથી, હું નિવૃત્ત થઉં છું. ક્યાં અટકી જવું, યોગ્ય નિશાન પર, એ આવડત છે. સમાજમાં પણ આ જ કરીએ આપણે. મા બાપ ચોક્કસ સમયે સંતાનોની દુનિયામાંથી પોતે સ્વેચ્છાએ ખસી જાય. બસ બેટા, હવે તમે તમારા નિર્ણય લો, તમને ગમે એ પ્રમાણે જિંદગી. સ્વેચ્છાએ મા બાપ ખસી જશે તો મા બાપનું સન્માન સચવાશે. આ જ રીતે દરેક જગ્યાએ, એ ધંધો હોય, વ્યવસાય હોય, સમાજ હોય, સમાજ કાર્ય હોય, રાજકારણ હોય, જે લોકો આગળ છે એમણે કામ કર્યું જ છે. હું એમ નથી કહેતો ના, કર્યું છે, અને ખાતરીપૂર્વક કહું છું હજી કરી શકે ને લોકો એમને ના નહીં કહે, કેમ કે એમણે સરસ કામ કર્યું છે. બાળકો થશે, મા બાપ તમે અમારી જવાબદારીઓ સંભાળી શકે એમ છે, એમની પાસે અનુભવ છે, આવડત છે. એવી રીતે સમાજમાં રાજકારણીઓ છે, સેવાવાળા માણસો છે, કેટલા બધા છે. પણ તમે શ્રેષ્ઠ કામ કર્યું છે, હજી કરી શકો એમ છો, પણ ખસી જાઓ યોગ્ય સમય. એક, તમારું સન્માન સચવાશે, લોકો તમને કાયમ માટે યાદ કરશે. અને નંબર 2, તમે સરસ છો, પણ તમે ચિંતા કરો આવતીકાલની. આવતીકાલ સરસ બને માટે નવી પેઢીને, યુવાનોને, બીજા માણસોને તક આપો. થોડાક વખતમાં એ લોકો તૈયાર થઈ જશે ને તમારા જેવા બની જશે, અને તમે જેમ સંભાળો એમ થોડાક વધુ વર્ષો એ સંભાળશે, અને એ લોકો પણ યોગ્ય સમય આવે, કોઈ કહે નહીં, યોગ્ય સમય આવે અને પોતે સ્વૈચ્છિક રીતે એ પોતે જે કામ કરે છે એ કોઈ બીજાને એ જગ્યા સોંપી દે. આને કહેવાય સમયસર ખસી જવું, જેમાં
જે ખસી જાય છે એનું સન્માન સચવાય છે, નવી પેઢીને તક મળે છે અને સમાજ કાયમ નવો અને તાજો અને સ્ફૂર્તિલો રહે છે.